નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભાજપ કાર્યકરો અને આગેવાનોની ત્યાં મહેમાનગતિ શરૂ કરી દીધી છે અને એક કાર્યકર્તાઓના ઘરે જઈ ભાજપે કરેલા વિકાસ કામોને લોકો સમક્ષ રજૂ કરી જીત અપાવવા અપીલ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવાર જાહેર થતા જ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ડીસામાં ભાજપ કાર્યકર્તાઓ અને અગ્રણીઓના ઘરે ઘરે જઈ મુલાકાત કરી હતી. ડીસાના મારુતિ પાર્ક ખાતે રહેતા અને નગરપાલિકામાં શાસક પક્ષના નેતા વાસુભાઈ મોડ અને બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ કોષાધ્યક્ષ હિતેશભાઈ મોડના ઘરે જઈ મુલાકાત કરી હતી. તે સમયે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નરેશ દેસાઈ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરી, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અલ્કેશ જોશી, રમેશ દેસાઈ, ડીસા શહેર યુવા ભાજપ પ્રમુખ આશિષ શાહ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ તમામ કાર્યકર્તાઓને ભાજપે કરેલા વિકાસના કામોથી જનતાને અવગત કરાવવા માટે અને આ વિકાસને રફતાર આગળ વધારવા માટે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. ડીસા યુવા સંગઠને પણ તેમને જિલ્લામાં સૌથી વધુ લીડ આપવા માટેની બાંહેધરી આપી હતી.